અવસર મુવા નહીં કોઈ, દાસ કબીર તો યુ મુવા, બોહરીન મરનાન હોય. मरु मरु सब कोई कहे, मरे मेरी बलाई, दास कबीर तो यूं हुआ, बोहरीन मरनान होई. एक दिन ऐसा आवसे कोई किसी का नाई, घर की नारी तो क्या करे, तन की नारी नाई. जो मरे सो जीव है रमता राम न होय, जन्म मरण थी न्यारा रहे साहेब मेरा सोय, साहेब मेरा सोय. ભારત વર્ષની ધરતીની અંદર સંત મહાપુરુષો, પીર પેગંબરો જતી ઓલિયા સતી, એમ કહેવાય છે પોતાને નિત્યક્રમ કાશીમાં સ્નાન કરવા માટે જવાનું. એક દિવસના સમયે કાશીના ઘાટ ઉપર એને રોહિદાસ બાપાનો ભેટો થાય છે અને સારથીને પૂછે છે કે ભાઈ આ આવું વેલડું શણગારેલું કોનું છે? તો બાપુ મેવાડની મહારાણી મીરાનું છે. તો ક્યાં જાય છે? કાશીમાં સ્નાન કરવા માટે. રોહિદાસ બાપાએ કીધું કે મીરાને કયો એકવાર પાકીમાં નાઈ લે અને કાશીમાં નહીં નાવું પડે. વેલડાનું એમ કહેવાય છે, વેલડામાંથી મીરાએ નજર કરી રોહિદાસ બાપા સામે મીટ મારી. પોતે જાય છે ઘરે. મેવાડનું ઠકરાણું જતી સતી પંડિતો બધાને બોલાવે છે ને કહે છે કે ભાઈ કાશીના ઘાટ ઉપર મને કોઈક સાધુ પ્રશ્ન કર્યો કે મીરા પાકીમાં નાઈ લે. તો કે ભાઈ પાકી એવું શું છે એ મને કોઈ સમજાવો. પંડિતો બ્રાહ્મણો એમ કહેવાય છે જે કાંઈ પુસ્તકો જે કાંઈ હતા એમાં જોવે છે, પણ મીરાનું એમાં ક્યાંય પ્રશ્નનો જવાબ નહોતો, એમાં સમાધાન નહોતું. કારણ કે આ તો અનુભવની બાબત છે, આ ક્યાંય લખેલી હોય નહીં. જોશી મારા જોશ જુઓ, મને કે દાડે મળશે ઘેલો કાન. કોઈ આનો જવાબ ન આપ્યો. અને પછી જયમલ રાઠોડને બે દીકરી જાલીમાં હતા, ઈ પણ સાહેબ પંથમાં હતા, ઈ સાહેબ ધારામાં હતા. એને કીધું બેન તેમને જોયા છે? તો હા
એ રોહિદાસને જોયા છે તો કે આ પ્રશ્નનો જવાબ બીજો તને કોઈ નહીં આપે, એની પાસે જ જવું પડશે. એ રોહિદાસ બાપા પાસે જાય છે. અસ્પૃશ્યતા એ સમયની પર રોહિદાસ બાપા સામે હાલ્યા આવે છે. આખો દેહ એમ કેવું છે રક્તથી નીતરતો. જોઈ છે તો કે જો ઓલા સાધુ હતા ને એને મને આ પ્રશ્ન કર્યો હતો. રોહિદાસ બાપાના ચરણમાં પડી જાય છે મીરા અને પૂછે છે કે બાપા, કાશીના ઘાટ ઉપર મને તમે જે વાત કરી હતી એ વાત હું સમજવા માટે આવી છું. પગની પેની જેની જોવા ન મળે આવું ઠકરાણું રોહિદાસ બાપાના ચરણમાં જાય છે. ત્યારે કહે છે કે ભાઈ, હું તો મરેલા ઢોરના ચામડા એને રંગી નવા ઘાટ ઘડી દઉં છું. ત્યારે મીરાએ કીધું બાપુ આ એક ચામડું જ છે, આને પણ રંગી નાખો ને આનો ઘાટ ઘડાઈ જાય. ત્યારે રોહિદાસ બાપા અને મીરા વિશે જ્ઞાન ગોષ્ઠી થાય છે. બધું એક બાજુ મેકી અને જેને સદગુરુ શરણ સેવા છે બાબા એની ઉપર મેણાના વરસાદ થયા છે. કોકને નાત બારા મૂક્યા છે, કોકને ઝેર આપ્યું છે, કોકને હુળીએ ચડાવ્યા છે, પણ જેને ગુરુ વચન છેલ્લા શ્વાસ સુધી નથી મૂક્યું ને આ એની વાત છે. બેની તારો એ સગો નથી આ સંસાર કાયાનો ગઢ. બેની તારો એ સગો નથી આ સંસાર કાયાનો ગઢ. શેકા છો રે આ શેકા છો રે. ભજી લે ભજી લે ભજી લે ભજી લે ભજી લે સુહાગી સતનામ નામથી તરી જાવું રે તરી જાવું રે. અમારા આ વિદુડા સાહેબને બહુ આ ભજન ચાલુ છે અને અમારા અહીંયા સુરેશભાઈ અહીંયા જે બેઠેલા મિત્રો એને પણ આ સમી સાંજની ફરમાઈશ હતી. ત્યારે બેની તારો એ સગો નથી આ સંસાર કાયાનો ગઢ. શેકા તો રે આ શેકા તો રે. ભજી રે સુહાગી સતનામ નામ કરી જાવું રે કરી જાવું રે. જય રોહિદાસ જય રોહિદાસ. પેલા શરણની અંદર રોહિદાસ બાપા મીરાને પ્રશ્ન કરે છે. કોણ તારી માને બાપ આ કોણ તારી સંગ ચાલે રે સંગ ચાલે રે.
સંગ ચાલે રે સંગ ચાલે કોણ દે આદર ભાવ આ બેસના કોણ દે આદર ભાવ બેસના કોણ દે રે કોણ દે રે સંસાર આયાનો ગન સેકા છોરે આ સેકા છો ભજી લે ભજી લે ભજી લે ભજી લે સુહાગી સતનામ નામ કરી જાવ કરી જાવ રોહિદાસ બાપાને મીરા જવાબ આપે છે સત મારી માને બાપ આ ધર્મ મારી સંગ ચાલે રે સંગ ચાલે સત મારી માને બાપ આ ધર્મ મારી સંગ ચાલે રે સંગ ચાલે રે સદગુરુ દેહ આદર ભાવ સદગુરુ દેહ આદર ભાવ આ બેસના ઈ દેહ રે ઈ દેહ રે બેની તારો સબદ છે સંસાર કયાનો બેકા ચોરે ભજી લે સુહાગી સતનામ નામ કરી જાવ રે કરી જાવ જય રોહિદાસ આવો દાદાઓ
જાવવારી રે જાવવારી બની હું સુહાગણ નાર આ નામ પર જાવવારી રે જાવવારી એ મારા ગુરુએ બતાવી મને શાન હે મારા ગુરુએ બતાવી મને શાન આ શાનની લેર લાગી રે લેર લાગી રે બેની તારો એ સબો નથી આ સંસાર કાયાનો ગઢ છે કાચો રે ભજીલે સુહાગી સત નામ આ નામ કરી જાવું રે